જો મિત્રો આ દાઠાથી વેજોદરી અમારો રસ્તો છે અને આ વળાંક તથા આ બાજુ રોજિયા અને આ વેજોદરી રસ્તો કયો છે ડામર રોડ શરૂ છે એની હિસાબે અહીંયા તો ડાયવર્ઝન કાઢેલું છે અહીંથી જવાનું અહીંયા કામ ચાલુ છે એટલે રસ્તો બંધ છે અને જો આ રોજિયા થઈને આગળ થઈને મારે આ રોડે પાછું ચડવાનું તો ડામર રોડ આપણે બને છે એ હમણાં જોવા જવાનું છે અને કઈ રીતનો ડામર રોડ થાય છે એ તમને બધું દેખાડવાનું છે। જો ભાઈ આ બેઠા છે બધા વાહનવાળાને માર્ગદર્શન બતાવવા માટે। ચાલો તો આપણે જઈએ હવે આગળ રોડ બને છે ત્યાં આ પહેલી વાર મોટી કાંકરીથી આ મેન્ટલિંગ પાથરેલું હોય ડામર ભેળવીને હવે એની ઉપર ઝીણી કાંકરી નું મેન્ટલિંગ લગાવે છે તો આપણે હમણાં ત્યાં જઈને જોઈશું। ચાલો મિત્રો આપણે આવ્યા છીએ અહીંયા ડામર રોડ બને છે અમારા દાઠાથી વેજોદરી ગામે અને કઈ રીતનો ડામર બને છે એ આપણે આ જોઈએ જાણીએ અને કેવી રીતે બનાવે છે એ આજે તમને વિડીયો બનાવીને બતાવવાનો છે। તો મિત્રો જોતા રહેજો મારો આ વિડીયો। જો મિત્રો આ છે ને રોલર છે આ ડામર ઉપર આંકવાનો આવે એટલે આનાથી લેવલ બને છે એ હમણાં હાલ છે એ તમને બતાવી। જો હામ મેં રોડ બને છે આપણે જઈએ સરસ રોડ બને છે ભાઈ। દર વખતે રોડ તૂટી જતો પણ આ વખતે જોયામાં એવું લાગે છે કે આ રોડ સારો બને છે અને હમણાં આપણે ભાઈઓને જઈને પૂછીએ કે કઈ રીતનો આ રોડ બની રહ્યો છે। જો મિત્રો રોલરથી આ જે લેવલ થઈ જાય દબાઈ જાય આ રોડ બનેલો છે આ પહેલો થર કેમ ભાઈ તમારી ફરિયાદ બહુ આવે છે રોડ સારો નથી બનાવતા। ये तो वीआईपी माणस થઈને આવ્યો તો ને ઓલો ફેસબુક વાળો ફોટા ફોટા મારો તો આવ્યો તો બીજું કઈ હતું નહીં। આપણે ભાઈ ટીકા ટિપ્પણી નથી કરતા હો ભાઈ સરસ કામ કરો છો।
સારું હોય સારું જ કહેવાનું હોય. હાલો ભાઈ, ક્રિષ્ના કન્સ્ટ્રક્શન સોસિયા જો એમની આ ગાડીઓ છે ને એમનો આ કોન્ટેક્ટ રાખેલો હોય એવું જણાય આવે છે. અને આ અમારા દાઠાથી વેજોદરી અને વેજોદરીથી પિથલપુર વાળો રસ્તો ઘણા સમયથી ખૂબ જ ખરાબ હાલતમાં હતો અને આજ આ રોડ છે ને એ મારો બની રહ્યો છે. જો મિત્રો, આવો રોડ ક્યારેય લગભગ નથી થયો. આ દર વખતે રોડ થતો પણ 2-3 વર્ષે હાવ તૂટીને પૂરો થઈ જતો, પરંતુ આ વખતે જુઓ તમે આ રોડનું કામ મિત્રો બિરદાવા જેવું છે. આપણે ખોટા વખાણ કરતા નથી આવડતું, પરંતુ આ રોડ એવો બની રહ્યો છે. આપણે આંખે દેખો અહેવાલ તમને આપું છું હું. જુઓ, જુઓ સરસ રોડનું કામ ભાઈ થઈ રહ્યું છે અને સારું હોય તો સારું જ કહેવામાં આવે. આ વખતે રોડ ફર્સ્ટ ક્લાસ બની રહ્યો છે. જુઓ, ઘણા સમયથી અમારો આ દાઠાવાળો રસ્તો બહુ ખરાબ હતો. હવે અમને એક આનંદ થયો છે કે અમારે આ દાઠા આવવું હોય તો ટાઈમનું કોઈ બગાડ ન થાય. ચાલો મિત્રો, આપણે ડામર રોડ કઈ રીતે બને એનો તમને વિડીયો બતાવ્યો મેં. અને અમારા દાઠાથી વેજોદરી આ ડામર રોડ તૈયાર થાય છે અને હવે થોડોક જ બાકી રહ્યો છે. પછી વેજોદરીથી પિથલપુર સુધીનો રસ્તો શરૂ થઈ જાય ત્યારે આપણે ફરી પાછો ટાઈમ હશે તો વિડીયો બનાવીશું. અને અત્યારે આપણે અહીંયા આપણો વિડીયો પૂરો કરી દઈએ. અને રોડનું કામકાજ તો ભાઈ બધે ચાલતું જ હોય અને સરસ જ થતું હોય, પરંતુ અમુક કુદરતી પ્રકોપ છે કે ચોમાસાના હિસાબે રોડ તૂટી જતા હોય તો એમાં કોઈનો દોષ ન કાઢવાનો હોય, પણ રોડ સરસ બને છે એ આપણો જાત અનુભવ છે અહીંયા. તો હવે અમને ખૂબ જ આનંદની લાગણી છે કે આ રસ્તો અમારો દાઠાથી વેજોદરી સુધી બની ગયો.